નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી છત્રપતિ શિવાજી મહારાજની તિથિ પ્રમાણે જન્મજયંતિ હોય ઉજવણીના ભાગરૂપે હિન્દુ સંગઠન વાઘોડિયા રોડ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વૃંદાવન 4 રસ્તાથી મહાઆરતી સાથે આ શોભાયાત્રા નીકળી, જેમાં ડભોઈના ધારાસભ્ય અને વાઘોડિયા રોડના યુવાનોના લોકલાડીલા નેતા શૈલેષ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા। વોર્ડ નંબર 16ના કોર્પોરેટર સ્નેહલબેન પટેલ તેમજ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો હાજર રહ્યા। વાઘોડિયા રોડના યુવાઓ સાથે હિન્દુ સંગઠનને મજબૂત બનાવવા સૌ આ શોભાયાત્રામાં જોડાયા હતા। સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ પરમાર। આજે શિવાજી જયંતિને લઈ અને વડોદરા શહેરની અંદર સમગ્ર વડોદરાની અંદર યુવાઓ પોતાના કાર્યક્રમો આપતા હોય ત્યારે આજે વાઘોડિયા રોડ વૃંદાવન 4 રસ્તા પાસેથી શિવાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે। સાથે સાથે તમામ હિન્દુ સંગઠનો અહીંયા આગળ આજે એકત્રિત થયા છે અને જેને લઈ અને આજે ખૂબ સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે। ત્યારે સીધી વાત કરીશું। શું મેડમ, આજે આ શું કાર્યક્રમ હતો અને આપ આવ્યા છો? આજે કઈ રીતનો આજે કાર્યક્રમ છે? છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે આ 7મું વર્ષે શોભાયાત્રા દર વર્ષે નીકળતી હોય છે। એમાં 7મું વર્ષે વાઘોડિયા રોડ હિન્દુ સંગઠન દ્વારા આ આયોજિત કરવામાં આવે છે। અભિષેક સૂર્યવંશી એના પ્રમુખ છે ને એની સમગ્ર ટીમ સાથે દર વર્ષે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળતી હોય છે। આપ આ મંડળના આના પ્રમુખ છો, શું કહેવા માંગો છો? અને આજે તમારી સાથે હજારો યુવાઓ છે, શું કહેશો? મને કહેવાનું તો એ છે કે વાઘોડિયા રોડ પર અમે 2018 સ્ટાર્ટ કર્યું હતું। છત્રપતિ શિવાજી મહારાજની શોભાયાત્રા સ્ટાર્ટ કરી હતી ને આજે 7મું વર્ષ છે અમારે। અને ઘણા એવા અમારા સાથે સંગઠનો જોડાયા છે, હિન્દુ એકત્ર સંગઠન હોય, શિવશક્તિ મંડળ હોય, બીજા ઘણા મંડળો હોય, ઘણો સાથ સહકાર છે। અમારે એક જ ઉદ્દેશ હતો કે આ રોડ પર આપણે એવા કોઈ કાર્યો કરીએ જેનાથી યુવાઓને એક સારો માર્ગ મળે અને છત્રપતિ શિવાજી મહારાજના આદર્શ લઈને આપણે સારા એવા કાર્યો કરીએ। અને ઘણા એવા કાર્યો થતા હોય છે વાઘોડિયા રોડ પર। જો પાછલા ટાઈમે આપણે એકત્ર હિન્દુ સંગઠન દ્વારા બ્લડ કેમ્પનું પણ આયોજન કર્યું હતું। બધા મંડળો ભેગા થઈને આ કાર્યો કરે છે, તેમજ ઘણો સાથ સહકાર મળે છે તમામ મંડળોને। અને આ કાર્યો અમે એવું ઈચ્છીએ છીએ કે વર્ષો વર્ષ ચાલતા જ આવશે। અત્યારે વાત કરીએ એમ કે એમની સાથે અમુક સંગઠનો પણ છે, એમાં એકત્ર હિન્દુ સંગઠન તેના જીગરભાઈ પણ છે। જીગરભાઈ, શું કહેશો તમે? અમારે તો બસ એટલું જ કહેવું છે, કોઈ પણ હિન્દુ સંગઠનનું કાર્ય હોય એમાં અમે આગળ વધીને ઉભા રહીશું, સાથ સહકાર આપીશું। હિન્દુ સંગઠન વાઘોડિયા રોડ દ્વારા છેલ્લા 7 વર્ષથી શિવાજીની યાત્રાનું આયોજન કરવામાં આવે છે। અભિષેક સૂર્યવંશી અને ટીમ દ્વારા છેલ્લા 7 વર્ષથી સતત વૃંદાવન 4 રસ્તાથી આની શરૂઆત કરવામાં આવે છે અને વાઘોડિયા રોડના તમામ યુવાનો આમાં ભાગ લે છે। હું એ તમામને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું। સાથે સાથે શિવાજીમાંથી પ્રેરણા લઈને હિન્દુ એકતા માટે તમામ કામ કરે અને શિવાજીના જે સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતો પર ચાલે એવી અપેક્ષા। આપનો વાઘોડિયા રોડ ઉપર તો સોટ્ટો છે જ નેતાજી, એટલે આપ યુવાઓને શું કહેવા માંગશો? હવે વાઘોડિયા રોડ સમગ્ર વડોદરા જિલ્લામાં જે પ્રોગ્રામ ચાલે છે, પણ વાઘોડિયા એ મારું ઘર છે અને ઘરના યુવાનો એટલે મારા દીકરાઓ સમાન છે। એ લોકો શિવાજીના પગલે ચાલે અને એમાં જ્યાં પણ મારી જરૂર હશે હું એમની જોડે